કાઠિયાવાડી ઢાબા પર મળે તેવું આજે આપણે ગુવારનું એકદમ ટેસ્ટી મસાલેદાર શાક બનાવીશું। આ રીતે તમે બનાવશો તો રોટલી પણ ઓછી પડશે અને જે નહીં ખાતા હોય એ પણ ખાવા લાગશે, કેમ કે આ શાક એટલું ટેસ્ટી બન્યું છે। તો સૌથી પહેલા આપણે 250 ગ્રામ જેટલો ગુવાર લઈ લેવાનો છે। તો ગુવારને આપણે તાજો હોય એવો જ લેવાનો, આ રીતે ફ્રેશ અને આ રીતે કૂણો હોય એવો લેવાનો। કૂણો હશે તો ખાવામાં પણ સારો લાગશે અને જો ઘરડો હશે તો ખાવામાં તે કરસો લાગે છે, એટલે કૂણાની પસંદગી કરવાની। હવે આપણે એક ગુવારના આ રીતે બે ટુકડા કરી અને બધા જ ગુવારને આપણે સમારી દેવાનું છે। વધારે ઝીણો નથી કરવાનો, ફક્ત બે ટુકડામાં જ તેને આપણે આ રીતે સમારી લીધું છે। ગુવારને આપણે બે પાણીથી ધોઈ લેવાનું છે। તો ગુવારના શાકમાં મસાલા કરવાના છે। તો મસાલામાં સૌથી પહેલા આપણે લસણ, અહીંયા મેં 10 થી 12 નંગ જેટલું લસણ લીધું છે, એમાં આદુ એડ કરી સરસ રીતે તેને વાટી લેવાનું છે। તો આપણે આદુ અને લસણને સરસ વાટી લીધું છે। હવે આપણે એમાં બીજા મસાલા કરીશું। તો અહીંયા આપણે 2 ચમચી જેટલા તલ, સફેદ તલ એડ કરે છે, 2 ચમચી જેટલા ભાવનગરી ગાંઠિયા એડ કરે છે અને 2 ચમચી જેટલો આપણે સિંગના દાણાનો ભૂકો એડ કર્યો છે। તો તમારી પાસે તીખા ગાંઠિયા હોય તો એ પણ લઈ શકો છો, પાપડી ગાંઠિયા પણ લઈ શકો છો અને આખી સિંગ પણ તમે લઈ શકો છો। હવે બધું સરસ રીતે મિક્સ કરી અને ફરીથી તેને એક પાવડર થઈ જાય એ રીતે આપણે વાટી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ એવો પાવડર કરી દીધો છે। તો આ રીતે વાટેલા કરેલા મસાલાનો ટેસ્ટ આપણા શાકમાં ખૂબ જ સરસ આવે છે। હવે આપણે સૂખા મસાલા કરીશું। તો અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને ફરીથી આપણે મસાલા સાથે તેને વાટી લેવાનું છે। તો અહીંયા આપણો શાક માટેનો સરસ મજાનો મસાલો તૈયાર છે। આ મસાલાથી તમે આ શાક બનાવશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એકવાર જરૂરથી આ મસાલો કરી અને શાક બનાવી જોજો, ક્યારે પણ તમે બીજા બધા જ મસાલાને ભૂલી જશો અને આ જ રીતે બનાવશો। તો અહીંયા આપણો મસાલો પણ રેડી છે। હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે। તો આપણે આ શાક કુકરમાં જ બનાવવાનું છે, એટલે આપણે કુકરમાં 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું, તેલ ગરમ કરી લઈશું। તો અહીંયા આપણે 1 ચમચી રાઈ એડ કરી દઈશું। રાઈ સરસ ફૂટે એટલે આપણે એમાં અડધી ચમચી અજમો એડ કરવાનો છે। તો જ્યારે પણ ગુવારનું શાક બનાવો ત્યારે એમાં અજમો એડ કરવાથી ગુવારનું શાક ખૂબ જ સરસ લાગે છે, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે અને તે પચવામાં પણ એકદમ હલકું રહે છે। હિંગ એડ કરી મેં અહીંયા એક ટામેટાની પ્યુરી કરી લીધી છે। તો આપણે ટામેટાને પણ એડ કરી સરસ રીતે સાતળી દઈશું। તો તમારે ટામેટાની પ્યુરી ના કરવી હોય તો તમે ટામેટાના ટુકડા પણ કરી શકો છો અથવા ચોપરમાં ચોપ કરીને પણ એડ કરી શકો છો। તો ટામેટામાંથી તેલ છૂટું પડે એટલે આપણે જે મસાલો વાટીને રાખ્યો છે તે બધો જ આપણે મસાલો એડ કરી દેવાનો છે અને ગ્રેવી સાથે તેને મિક્સ કરી લેવાનો છે। તો અહીંયા આપણા બધા જ મસાલા આપણે આ મસાલામાં જ કરેલા છે, એટલે આપણે ઉપરથી ખાલી મીઠું જ એડ કરવાનું રહેશે અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે। તો મસાલો સરસ એવો કૂક થઈ જાય અને એમાંથી તેલ પણ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું। તો આપણે મસાલામાં મીઠું એડ નથી કર્યું એટલે આપણે ઉપરથી જ મીઠું એડ કરી દઈશું, જેવું શાકમાં જરૂર હોય એ પ્રમાણે એડ કરી અને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણો મસાલો પણ સરસ રીતે કૂક થઈ ગયો છે। હવે આપણે ધોઈને રાખેલો જે ગવાર છે એને પણ આપણે એડ કરી દઈશું અને મસાલા સાથે તેને મિક્સ કરી લેવાનું છે। તો તમારે જો બટેકા નાખવા હોય એની અંદર તો તમે બટેકા પણ એડ કરી શકો છો, પણ મેં એકલો ગવાર કર્યો છે કેમ કે એકલો ગવારનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બટેકા એડ કરશો તો બટેકા બધો જ મસાલો ચૂસી જશે અને શાકનો ટેસ્ટ ફીકો પડી જશે, એટલે આપણે બટેકા એડ નથી કરવાના। હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। પાણી વધારે એડ નથી કરવાનું કેમ કે આપણે એકદમ કોરું શાક બનાવવાનું છે, વધારે રસાવાળું નથી કરવાનું, એટલે આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું। મેં ટોટલ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। બધા જ મસાલા સરસ એવા ટેસ્ટ કરી લેવાના, ઓછું લાગે તો થોડું વધઘટ કરી લેવાનું અને પછી કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ફક્ત તેની 2 વિસલ જ કરવાની છે અને કુકર સરસ એવું ઠંડુ થાય પછી જ આપણે તેને ખોલી અને ચેક કરીશું। તો 2 વિસલ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણા ગવારનું શાક સરસ રીતે ચડી પણ ગઈ છે અને સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે। જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક બન્યું છે, મોઢામાં પાણી પણ આવી જાય એવું જ આ ટેસ્ટી શાક બન્યું છે। આ શાકને તમે બાજરીના રોટલા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, ખીચડી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને એટલું ટેસ્ટી આ શાક બન્યું છે કે કોઈ વાત જ નથી। તો તમે પણ ફ્રેન્ડ્સ આ શાક એકવાર આ રેસીપીથી જરૂર ટ્રાય કરજો। જે ગવાર ખાવાનું પસંદ નહીં કરતા હોય એ પણ ખાવા લાગશે, એટલું ટેસ્ટી આ ગુવારનું શાક બને છે।
તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં પેલા બેલ આઇકોન દબાવી દો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.